પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં છેલ્લા 2 મહિનાથી એક આંદોલન ચાલી રહ્યું છે। આ આખું આંદોલન જોઈન્ટ આવામી એક્શન કમિટી નામની પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યું છે। તો બીજી તરફ પાકિસ્તાની સેનાએ આ આંદોલનને દબાવવા માટે ભારે ગોળીબાર કર્યો છે। પાકિસ્તાની સુરક્ષા દળોની આ કાર્યવાહીમાં છેલ્લા 48 કલાકમાં 31 પ્રદર્શનકારીઓએ જીવ ગુમાવ્યા છે। તો બીજી તરફ પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે આંદોલનકારીઓ સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કરવાની વાતને નકારી દીધી છે। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર। પાકિસ્તાન ઓક્યુપાઈડ જમ્મુ કાશ્મીરમાં જે આંદોલન ચાલી રહ્યું છે તે હવે વધારે આક્રમક બન્યું છે। પાકિસ્તાની સુરક્ષા દળો દ્વારા પ્રદર્શનકારીઓ પર ભારે ગોળીબાર કરવામાં આવ્યો છે। છેલ્લા 48 કલાકમાં ઓછામાં ઓછા 31 પ્રદર્શનકારીઓએ જીવ ગુમાવ્યા છે। આ ઉપરાંત 5મી જૂનથી આંદોલન શરૂ થયું તેમાં 80થી વધારે પ્રદર્શનકારીઓએ જીવ ગુમાવ્યો હોવાનો હવે દાવો થઈ રહ્યો છે। જોઈન્ટ આવામી એક્શન કમિટીના વરિષ્ઠ નેતા સરદાર ઉમર નજીર કશ્મીરી દ્વારા આરોપ લગાડવામાં આવ્યો છે કે પાકિસ્તાનની સુરક્ષા એજન્સીઓ સતત પ્રદર્શનકારીઓ પર બળ પ્રયોગ કરી રહી છે। આંદોલનને દબાવવા માટે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે। જો કે આવું હોવા છતાં લોકો પાછળ હટવા માટે તૈયાર નથી। જ્યાં સુધી અમારી માંગો પૂરી નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ જ રહેશે। આમ આગામી સમયમાં જોઈન્ટ આવામી એક્શન કમિટી દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે પાકિસ્તાની કબજામાંથી આઝાદીની લડાઈ ચાલુ જ રાખીશું। તો બીજી તરફ પાકિસ્તાન ઓક્યુપાઈડ જમ્મુ કાશ્મીરના મીરપુરથી એક ભયાનક ઘટના હવે સામે આવી છે, જેમાં દાવો થઈ રહ્યો છે કે બિલાલ મસ્જિદમાં નમાઝ વખતે પાકિસ્તાની સુરક્ષા બળો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય ઇમામે હવે જીવ ગુમાવ્યો છે। તો બીજી તરફ પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે એક ખાનગી ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે હું પીઓકેમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોને ભારતની સાથે જ સરખાવું છું। હું જેટલું ભારતને દુશ્મન માનું છું તેટલું જ આ પ્રદર્શનકારીઓને દુશ્મન માનું છું। મંગળવારે જોઈન્ટ આવામી એક્શન કમિટીના બેનર હેઠળ લગભગ 5000 લોકોએ રાવલકોટથી મુઝફ્ફરાબાદ તરફ કૂચ કરી હતી અને એ દરમિયાન હવે સંગઠનનો આરોપ છે કે સુરક્ષા દળોએ કોઈ પણ પ્રકારની ઉશ્કેરણી વિના પ્રદર્શનકારીઓ પર આડેધડ ગોળીબાર કર્યો છે। હવે આપણે જાણીએ કે પીઓકેમાં આ કઈ માંગો સાથે આંદોલન ભડક્યું છે। તો પ્રદર્શનનું નેતૃત્વ કરી રહેલી જોઈન્ટ આવામી એક્શન કમિટીની માંગ છે કે પીઓકેની વિધાનસભામાં કાશ્મીરી શરણાર્થીઓ માટેની અનામત 12 બેઠકો રદ કરવામાં આવે। સંગઠનનું કહેવું છે કે આ બેઠકોના કારણે ઇસ્લામાબાદની રાજકીય પાર્ટીઓ સ્થાનિક સરકારની રચનાને પ્રભાવિત કરે છે। તેમનો તર્ક છે કે વિધાનસભા પસંદ કરવાનો અધિકાર ફક્ત પીઓકેમાં રહેતા લોકો પાસે જ હોવો જોઈએ। પીઓકે વિધાનસભાની 53 બેઠકોમાંથી 45 પર સીધી ચૂંટણી થાય છે, જ્યારે 12 શરણાર્થી બેઠકો પર મતદાન હવે 2 ઓગસ્ટે થવાનું છે। આ બેઠકોના લગભગ 6 લાખ મતદારો પાકિસ્તાનના અલગ અલગ શહેરોમાં રહે છે। વિપક્ષનો આરોપ છે કે આ જ બેઠકો દ્વારા સત્તા પક્ષ હંમેશાથી ચૂંટણીના પરિણામોને પ્રભાવિત કરે છે। તો વાત કરીએ આપણા પડોશી દેશ પાકિસ્તાનની। તો પાકિસ્તાનના જે પ્રાંતો છે, જેમ કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર છે, આ પછી બલુચિસ્તાન છે, તે હંમેશાથી અલગાવવાદી આંદોલનોનો સામનો કરી રહ્યા છે, કેમ કે પાકિસ્તાનનો જે ઢાંચો છે, પાકિસ્તાનની રચના છે, તેમાં ક્યાંક ને ક્યાંક જે સત્તાના સમીકરણો હોય કે પછી સંસાધનના સમીકરણો હોય તે તમામે તમામ પંજાબ પ્રાંત તરફ ઝૂકેલા છે। પાકિસ્તાનના મોટા જે જનરલો તે પણ પંજાબ પ્રાંતમાંથી આવે છે। પાકિસ્તાનની સત્તાનું કેન્દ્ર પણ હાલમાં પંજાબ પ્રાંતમાં છે, જ્યારે બલુચિસ્તાન, પીઓકે અને ખૈબર પખ્તુનવા વિસ્તારની દ્રષ્ટિએ મોટા પ્રાંત હોવા છતાં આ પ્રાંતોને કંઈ પણ સત્તાની દ્રષ્ટિએ કે સંસાધનની દ્રષ્ટિએ મળતું જ નથી અને આ કારણે ત્યાંના લોકોમાં હંમેશાથી એક સેલ્ફ ડિટર્મિનેશન એટલે કે આઝાદ થવાનો ભાવ રહ્યો છે। તો સામે પક્ષે પાકિસ્તાની સેના આ જેટલા પણ અલગાવવાદી આંદોલનો થતા રહે છે તેને હિંસાની મદદથી તે ડામતું રહે છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા। નમસ્કાર।